અમદાવાદથી સમાચાર જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું। એબીપી અસ્મિતા સમક્ષ સાણંદના ખેડૂતોએ વ્યથા ઠાલવી। સાણંદના ઉપરદળ જાપ સહિતના ગામમાં ભારે નુકસાન થયું। સાણંદના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો 90% પાક ધોવાયો। માવઠાના કારણે ખેડૂતો ઘઉંનો પાક પણ લઈ શકે તેમ નથી। હેક્ટર દીઠ 50,000 સહાયની ગોપાલ ઇટાલિયાએ માંગ કરી, જેને અયોગ્ય ગણાવી સાણંદ તાલુકાના ખેડૂતોએ દેવું માફ કરવા માટે માંગ કરી। રાજ્યમાં થઈ રહેલા સતત કમોસમી વરસાદથી જગતનો તાત એટલે કે ખેડૂતને મોટું નુકસાન છે। રાજ્યના અનેક શહેર, જિલ્લા અને તાલુકામાં ખેતરો ધોવાઈ ગયા છે। અમદાવાદની આસપાસ ખાસ કરીને સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉપરદર છે, જાપ છે, નાવિયાર છે, માલકોણ છે, ગોરજ છે, ત્યાં તો ડાંગરનો સંપૂર્ણ પાક એટલે કે કહેવાય કે 90થી 100% પાક તમે જોઈ રહ્યા છો તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેને કારણે ખેડૂતોને નુકસાન છે, ખેડૂતોને મુશ્કેલી છે। આ ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। અહીં અત્યારે ઘઉંનો પાક લેવાનો હોય તેના બદલે આ સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરો પાણીથી લબાલબ છે। અમારી સાથે ખેડૂતો છે, સરપંચ પણ છે, એમને પૂછીશ કેટલું નુકસાન છે અને શું મુશ્કેલી છે। નુકસાન તો 100% થઈ ગયું અમારે। આમાં કંઈ ખેડૂત બિચારો બેઠો થાય એવો નથી કાયમો। અમે સરકારને એટલી વિનંતી કરી છે કે દેવા સરકારી સહી માફ કરો।